એકલા જ આવ્યા મનુવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. તેડું રે આવ્યું દૂરના ધામનું. આ એક એવી મુસાફરી છે સાહેબ, લાખનો માણસ રાખમાં મળી જાય છે, હજારોની ભીડનો માણસ એકલો ચાલ્યો જાય છે, ચૂપચાપ, કોઈને કયા વગર. એવી અનંતની યાત્રાએ નીકળી જાય છે, ભૂલી જાય છે મારા કોણ, મારું શું, બધું ભૂલી જાય છે. એકલા જ આવ્યો ત્યારે હું એકલો હતો. જન્મ પહેલા મારું કોઈ નહોતું, ખબર જ નહોતી. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. છે બધા હતા 50, 60, 70 વર્ષ. મા બાપ, પત્ની, બાળકો, ભાઈ બહેન, સગા સમાજ હતો. અરે સમગ્ર સૃષ્ટિમાં સૌથી વધુ લોકો મને ઓળખતા હતા, બધા મારી હા કરતા હતા. ભીડનો માણસ હતો. હવે હું જાઉં છું એકલો, કોઈ નથી મારી સાથે. મારું શરીર પણ નથી, જેને મેં બહુ પ્રેમ કર્યો. મારા શરીરને મેં બહુ લાડ લડાયા, એની બધી ઈચ્છા પૂરી કરી. એ પણ ના પાડે છે. એ પણ ક્યાંક માટીમાં દફાઈ ગયું, ખબર બની ગયું. અને કાં તો મારા પોતાના માણસોએ જ મને આગ ચાંપી, જે મને બહુ વાલા હતા, મને બહુ પ્રેમ કરતા હતા, જે મને પણ કરતા, હું પણ કરતો. એ લોકોએ મને આગ ચાંપી અને મને કહી દીધું બાય બાય. અને હું બાવીને રાખ થઈ ગયો. અને રાખ પણ એક નાનક માટીની કુલડીમાં ભરી, અને કોઈ પવિત્ર નદીના પાણીમાં વહાવી આવી, માટીમાંથી આવેલો, અને કુદરતમાં હું લુપ્ત થઈ ગયો. આ બધા માટે છે. હા ને, આ બધા માટે છે. ગરીબની ઝૂંપડીમાં કે ફૂટપાથ ઉપર મરી ગયેલો હોય ને, એની આ દશા છે. અને સિંહાસન ચાંદીના હીરા રત્ન જડિત હોય, એની પર બેઠેલા રાજાની પણ આ દશા છે. હંમેશા યાદ રાખીએ, સ્થિતિ આ જ છે. અંત બધાનો અંત હી એસા હોય, અંત આ જ છે. હા, જીવ્યા દરેક જુદી રીતે. કોઈ રાજા, કોઈ રંક, કોઈ ધનિક, કોઈ ગરીબ, કોઈ આબરૂદાર, કોઈ આબરૂ વગર, કોઈ સંત, કોઈ સાધુ, કોઈ શૈતાન બની રહે. પણ અંત દરેકનો આ જ છે. એવું કહેવાય છે કે સ્મશાનની ગાદી ખાલી રહેતી જ નથી. સ્મશાન સતત સર્જ્યા કરે છે. અને આપણામાંથી જ કોકનું કોક નિયમિત રોજ પહોંચી જાય છે. આપણી ઈચ્છા ના હોય તોય એક પછી એક લોકો આપણી નજર સામેથી ખસતા જાય છે. આપણને એવું છે કે કોઈ બીજું મરશે, હું નહીં. નહીં 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 નહીં, मौत सबको आनी है, कौन इससे छूटा है, આજે એનો તો કાલે વારો. સ્મશાનનું સિંહાસન ક્યારેય ખાલી નથી રહેતું. આ વાત મગજમાંથી નીકળવી ન જોઈએ, તો આખી જિંદગી બદલાતી જશે. નિયમિત જો આ આગ જે ત્યાં સળગવાની છે એ અંદર સતત સળગતી રહે ને, તો માણસને ઈશ્વર બનવાના યોગો બની જાય છે. આ કબીર કહે છે.